Hello dear children, how are you all? Fine? Okay. Today we are going to solve the next paper, March 2020. In the last lecture we have solved March 2020 paper. Now it's a time for 2019. Our subject code is 013. So please take a pen and pencil for noting and take a notebook also. You should stop thinking and start doing. According to the compressed syllabus by government, we need to solve these kinds of questions. Question number 1, 2, 3, 11, 12, 17, 18, 22, 23, 27, 28, 9, 30, 31, 33, 34, 35. And in part B, question number 7 is not in our syllabus. So please aware about it. Please note and take a print of question paper number 2. માર્ચ 2019નું આ પેપર જો તમે પ્રિન્ટ કરાવી લેશો તો જ તમને ફાયદો છે, અધરવાઇઝ તમને ખૂબ જ સ્ક્રીનની અંદર નાનું દેખાશે અને જોવામાં તકલીફ પણ પડશે. બરાબર, આપણે ગયા લેક્ચરમાં માર્ચ 2020નું પેપર સોલ્વ કર્યું હતું અને તમે પણ સોલ્વ કરી લીધું હશે. તમે એ પીડીએફ જે રીતે મળી તે રીતે તમે જોઈ લીધું હશે. સો સી ક્વેશ્ચન નંબર 1 જે છે એ યુનિટ નંબર 7નો છે, મંકી સ્પોનો, એટલે એ આપણા સિલેબસમાં નથી, પણ એનો આન્સર બી આવે છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન પણ ગ્રીન ચાર્ટરનો છે, જે આપણા સિલેબસમાં અત્યાર માટે નથી, જેનો આન્સર એ આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 પણ યુનિટ નંબર 7 સોજર્નર ટ્રુથમાંથી છે, જે આપણા સિલેબસમાં નથી, એટલે એનો આન્સર ડી આવશે. ત્યાર પછી ફોર્થ ક્વેશ્ચનની અંદર આપણે જોઈ લઈએ તો હવે જે અંડરલાઇન પાર્ટ કરેલો છે એ અંડરલાઇન પાર્ટ પ્રમાણે આપણે જોઈ લઈએ તો 4th, 5th અને 6th 3 જે છે એ અંડરલાઇન પાર્ટ છે. તો અંડરલાઇન પાર્ટ આપણા ક્વેશ્ચન્સમાં આવવો જોઈએ નહીં, જેને ફ્રેમિંગ ક્વેશ્ચન્સ કહેવાય. એટલે દરેક પેપરની અંદર ફ્રેમિંગ ક્વેશ્ચન્સના 3 માર્કના 3 ક્વેશ્ચન્સ હશે, જે તમે 9th, 10thમાં પણ શીખી ગયા છો. ધી પોલીસ કોટ ધી થીફ નિયર ધી હોટેલ. તો નિયર ધી હોટેલ જે છે તો એ અહીંયા સ્થળ દર્શાવે છે. તો હંમેશા સ્થળ માટે કયો પ્રશ્ન પૂછાશે? વેરથી પ્રશ્ન પૂછાય. તો વેર ડીડ ધી પોલીસ કેચ ધી થીફ યસ્ટરડે, એનો આન્સર આવશે. તમારે તો એમસીક્યુની અંદર લખી જ દેવાનું છે, સર્કલ કરી દેવાનું છે. એ રીતે ફોર્થ ક્વેશ્ચનમાં અમદાવાદ આન્સર આવશે એ. નાવ 5th, ધી ડૉક્ટર એડવાઇઝ ધી પેશન્ટ ટુ ટેક રેસ્ટ ફોર 3 days. ડૉક્ટરે પેશન્ટને 3 દિવસ માટે આરામ કરવાનું કહ્યું છે. તો હંમેશા શરૂઆતના શબ્દની નીચે જ, એટલે કે એ નાઉન કહી શકીએ આપણે, ધી ડૉક્ટર, એમાં જ અંડરલાઇન છે. તો અહીંયા વ્યક્તિ હું તરીકે ઓળખીશું અને હુંથી પ્રશ્ન પૂછીને એની બાજુમાં જે ક્રિયાપદ છે એઝ ઇટ ઇઝ જ લખશું. જે ક્વેશ્ચન્સ જે કાળનો હોય એની અંદર જ ક્વેશ્ચન્સનો આન્સર આવશે. સો in the 5th question, answer is B for Baroda. Now see the 6th question. બાળકો, તમને આન્સર ખબર હોય, પીડીએફમાંથી તમે જોઈ શકો છો, પણ વિડીયોનો ફાયદો એટલો છે કે તમને એ આન્સર કઈ રીતે આવ્યો એનો તમને ખ્યાલ આવે. તો આપણે હવે 6 નંબરના ક્વેશ્ચન ઉપર જઈશું. તો 6 નંબરના ક્વેશ્ચન પ્રમાણે the teacher instructed the students to prepare a project on solar energy. તો ટીચરે વિદ્યાર્થીઓને ઇન્સ્ટ્રક્ટ કર્યા. શા માટે? તો કે સોલાર એનર્જીના પ્રોજેક્ટ પ્રિપેર કરવા માટે એને તૈયાર કર્યા છે. સો વી હેવ 4 ઓપ્શન્સ. હવે ટીચરે સ્ટુડન્ટ્સને ઇન્સ્ટ્રક્ટ કર્યા, તો હુંથી પ્રશ્ન હતે તો ટીચરની અંડરલાઇન હતે, કોને હતે તો ધી સ્ટુડન્ટ્સ અંડરલાઇન હતે. હવે શાના માટે અહીંયા એને તૈયાર કર્યા? તો એના માટે અહીંયા વોટથી પ્રશ્ન પૂછી શકાય. સો વી હેવ ધી ઓપ્શન વોટ ડીડ ધી ટીચર ઇન્સ્ટ્રક્ટ ધી સ્ટુડન્ટ્સ. તો અહીંયા બી ઓપ્શન 6 નંબરના ક્વેશ્ચનમાં બી આન્સર આવશે, બી ફોર બરોડા. નાવ સિલેક્ટ ધી કરેક્ટ સેન્ટેન્સ. આ જે 4 પોઈન્ટ છે એ બાળકો દરેક જગ્યાએ, દરેક પેપરની અંદર અલગ અલગ ક્રમ પ્રમાણે હોય છે. હવે એની અંદર કરેક્ટ ધી સેન્ટેન્સ તમારા ગ્રામરનું જેટલું નોલેજ છે 8, 9, 10th, 11th
જેટલા સ્ટાન્ડર્ડનું તમે ઇંગ્લિશ કરતા આવ્યા, ગ્રામર કરતા આવ્યા, એક્ટિવ પેસિવ વોઇસ છે, ટેન્સીસ છે, કન્જક્શન્સ છે, ફ્રેમિંગ ક્વેશ્ચન્સ છે, લેંગ્વેજ ફંક્શન છે, આ બધા જ ગ્રામરના પોઈન્ટનો ઉપયોગ કરીને અહીંયા તમારી સમક્ષ 4 વાક્યો હશે. એ 4 વાક્યોમાંથી ગ્રેમેટિકલી એરરલેસ એક સેન્ટેન્સ હશે અને બાકીના 3 ગ્રેમેટિકલી એરરવાળા હશે. તો એ બાકીના 3 સેન્ટેન્સ કેમ નહીં આવે એનું રીઝન પહેલાં આપણે શોધી લેવું પડે અને પછી જે આપણો આન્સર આવતો છે એ કેમ આવે એનું આપણે રીઝન શોધી લેવું પડે અને ત્યાર પછી જ એનો આન્સર લખાશે. એટલે આ 4 પ્રશ્નોના જવાબો લખતી વખતે ઉતાવળ કરશો નહીં. બી સેટિસ્ફાઈડ વિથ વોટ એવર યુ હેવ. બી સેટિસ્ફાઈ વિથ વોટ એવર યુ હેવ. બી સેટિસ્ફાઈડ વિથ વિચ એવર યુ હેવ. વિચ એવર, બરાબર. વિચ એવર કોઈ પણ દિવસ અહીંયા આવી નહીં શકે કારણ કે કોઈ પણ વસ્તુ હોય તેને માટે વિચ એવર શબ્દ અહીંયા નહીં આવે. બી સેટિસ્ફાઈ વિથ વેન એવર યુ હેવ. વેન એવર એટલે તો ક્યારે, સમય દર્શાવે, એટલે સી અને ડી તો નીકળી જ ગયા. બી સેટિસ્ફાઈ વિથ વોટ એવર યુ હેવ. બી સેટિસ્ફાઈ વિથ વોટ એવર યુ હેવ. તો બી સેટિસ્ફાઈ જે આપેલું છે તો એ પહેલું જે છે એ સેટિસ્ફાઈડ અહીંયા એડજેક્ટિવ છે કે સેટિસ્ફાઈડ બનો, તો એના માટે એ એડજેક્ટિવ છે અને બી સેટિસ્ફાઈ બીની અંદર સેટિસ્ફાઈ વર્બ તરીકે યુઝ થયેલું છે. એટલે આપણે 7th નંબરના આન્સરની અંદર અમદાવાદ એ ઓપ્શન આન્સર આવશે. નાઉ ડિયર સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન નંબર 8. The milk is too hot for me to drink. The milk is too hot for me to drink. The milk is too hot for me to drink. The milk is too hot for me to drink. હવે તમને આ 4 વાક્ય સમજાતા દેખાતા તમને કંઈક એવો ખ્યાલ આવશે કે આ કયા લેંગ્વેજ ફંક્શનની અંદરની માહિતી છે એ તમને અહીંયા ખબર પડી જવી જોઈએ કે તમારી પાસે આ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ છે. એટલે પ્લીઝ અહીંયા વિડીયો તમારો પોઝ કરી દો અને બેક જાઓ અને જ્યાં આપણે લેંગ્વેજ ફંક્શનની નોટબુકની અંદર રિઝલ્ટ કરેલું છે અથવા તમારી પાસે વિડીયો હોય તો વિડીયો રિઝલ્ટનો જોઈ લો અને વિડીયો જે રિઝલ્ટનો આપેલો છે એની અંદર ટુ ઇનફ ટુ આ બંને શબ્દ ત્યાં આપેલા છે. તો TOO આવે, ત્યાર પછી એડજેક્ટિવ આવે અને ત્યાર પછી TO2 આવે અને TO2 પછી અહીંયા બેઝ વર્બ આવશે. તો આ કન્સ્ટ્રક્શન પ્રમાણે પહેલા વાક્યમાં TOO2 નથી એટલે એ એક એરર કરી એટલે એ આન્સર નહીં આવે. ત્યાર પછી સી જે આન્સર છે, ધી મિલ્ક ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રેન્ક, તો ટુ પછી ડ્રેન્ક આપેલું છે એટલે 2 + બેઝ વર્બ આવશે. ત્યાર પછી ડી ઓપ્શન છે તો ડી ઓપ્શનમાં પણ સેમ કન્ડિશન થઈ TOO2, તો અહીંયા એ પણ આપેલું નથી. એટલા માટે આપણી પાસે 8th સ્ટાન્ડર્ડની અંદર 8 ક્વેશ્ચનની અંદર બી ઓપ્શન છે, ધી મિલ્ક ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. તો એ એકદમ પરફેક્ટ છે, કરેક્ટ છે. એટલે 8th ક્વેશ્ચનની અંદર બી ઓપ્શન આવશે. નાવ 9th. Ahmedabad is bigger than many other cities of India. Ahmedabad is biggest than many other cities of India. Ahmedabad is bigger than many other cities of India. Ahmedabad is big than many other cities of India. હવે તમને ખબર પડી ગઈ કે આ ડિગ્રીનું વાક્ય છે. પ્લીઝ પાછળથી જુઓ કે મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા એ બધાનું સેમ જ આપેલું છે, એ કરેક્ટ છે કારણ કે મેની અધરની બાજુનો શબ્દ હંમેશા પ્લુરલ આવે. હવે મેની અધર ક્યારે આવે તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જે એડજેક્ટિવ છે એ ER અથવા મોરવાળો હોય તો એવા ઓપ્શન તો અહીંયા નીકળી જ જશે. બી અને ડી. બીમાં EST છે એટલે એ રિમૂવ થવાનું, ડીમાં બીક છે એટલે એ રિમૂવ થવાનું. તમારી પાસે એ અને સી ઓપ્શન રહ્યા. હવે અકોર્ડિંગ ટુ ગ્રામર પેટર્ન જોઈએ તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ER પછીનો જે શબ્દ છે એ ધેન આવે, THAN ધેન. તો એ આપણે એ ઓપ્શનની અંદર તો THEN છે એટલે એક ઓનો ઈ થઈ જાય એટલે તમારો આખો આન્સર બદલાઈ જશે. સો 9th આન્સરની અંદર સી ઓપ્શન આવશે. અમદાવાદ ઇઝ બિગર ધેન THAN ધેન મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા. કોઈક વાર બાળકો એવું પણ પૂછાય કે મેની અધરની બાજુમાં સિટી એક વચન આપ્યો હોય તો એ પણ રોંગ હોય, તો ત્યાં સિટીઝ આવશે. નાવ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10ના 4 વાક્યો વાંચી લો. ધી મેન ઇન વિચ કોઈ પણ દિવસ નહીં આવે. મેન સજીવ છે એટલે એની બાજુમાં ઇન વિચ કોઈ પણ દિવસ નહીં આવે. ધી મેન ઇન હુમ
ઇન હુમ હાઉસ તો એ પણ નહીં આવશે બાળકો. ઇન હુમ હાઉસ તો અહીં વપરાય. ધી મેન ઇઝ વોટ હાઉસ એ પણ નહીં યુઝ થશે. ધી મેન ઇન હુઝ હાઉસ વી લીવ ઇઝ અ ટેલર કે જે માણસના ઘરમાં અમે રહીએ છીએ એ માણસ ટેલર છે. તો આ રીતે અહીંયા 10 નંબરના ક્વેશ્ચનની અંદર ડી ઓપ્શન આવશે. નાવ 11th નંબરનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. તો આ ટાઇટલ ઓફ ધી રીડની અંદર તમારા માર્ક્સ એકદમ ઇઝીલી મેળવવાના છે, બરાબર. કારણ કે આપણે જાણીએ છીએ કે ટાઇટલ ઓફ ધી રીડ આપણને 10th સ્ટાન્ડર્ડની અંદર પણ આવેલું હતું, બરાબર. અને આપણી પાસે જેટલા યુનિટ છે એ યુનિટ પ્રમાણે તમારે હવે બહુ જ ઓછા ચેપ્ટર્સના ટાઇટલ તમારે લર્ન કરવાના છે. અને એ 1 to 6 છે, એટલે તમારે 1 to 6 એટલે તમારી પાસે લગભગ 11 રીડ છે ટોટલ. તો 11 રીડના ટાઇટલ તમારે યાદ રાખવાના રહેશે, એટલે એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે. હવે 11 નંબરનો ક્વેશ્ચન યુનિટ નંબર 10માંથી 105 નંબરના પેજ ઉપર છે, જે સિલેબસમાં નથી. 12 નંબરનો જે ક્વેશ્ચન છે યુનિટ નંબર 7માં 72 નંબરના પેજ પર છે, જેનો આન્સર સી છે. 11માનો આન્સર ડી છે. અને 11 અને 12 બંને ક્વેશ્ચન્સ આપણા સિલેબસમાં નથી. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક ઇટ આઈ આસ્ક. તો આ જે લાઇન છે એ યુનિટ નંબર 2ની અંદર 12 નંબરના સેકન્ડ કોલમની અંદર લાસ્ટ ટુ સેકન્ડ લાઇન આપેલી છે. કોલમ નંબર 1, કોલમ નંબર 1ની અંદર પેજ નંબર 12 ઉપર યુનિટ નંબર 2 લાસ્ટ ટુ સેકન્ડ લાઇનની અંદર આ લાઇન આપેલી છે, અને એની અંદર આન્સર બરોડા આવશે, બરાબર. 13 નંબરની અંદર અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની આવશે. નાવ 14th નંબર ક્વેશ્ચન. તો અહીંયા બાજુમાં હું જે બોલું છું એ તમે નોટ કરતા જાઓ તો વધારે સારો. તો અહીંયા તમે જોઈ શકો છો તો 1, 2, 3 અને 4 11થી 14 નંબરની અંદર તમને ટાઇટલ જ પૂછાશે. એટલે એ વસ્તુ તમારે કાળજી રાખવાની છે કે અહીંયા આપણી પાસે 11 રીડ છે. યુનિટ નંબર 1 to 6 છે. 6 રીડમાંથી જ આપણને આ વાક્યો આવવાના છે, અને આ વાક્યોની સાથે તમારે એ ટેક્સ્ટબુકમાં અંડરલાઇન કરતા જ જવાનું અને ત્યાં ટી લખતા જવાનું, જેથી તમને એ ખ્યાલ રહે કે આ ટાઇટલમાં પૂછાશે, બરાબર છે બાળકો. ત્યાર પછી આપણે 14th નંબરની અંદર જોઈએ તો ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધી ફિશ સ્વિમ અરાઉન્ડ લિંગ્વિડલી. તો અહીંયા ડી ઓપ્શન આવશે, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. તો 14th નંબરની અંદર ડી ઓપ્શન આવશે, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. યુનિટ નંબર 3 રીડ રીડ નંબર 2 32 નંબરના પેજ ઉપર લાસ્ટ પેસેજની અંદર આ આપેલું છે ફર્સ્ટ કોલમની અંદર. તો અહીંયા આપણે 11 to 14ની અંદર આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. નાવ આપણે 15 ક્વેશ્ચન્સ ઉપર નજર કરીએ. સો નાવ ક્વેશ્ચન નંબર 15. હવે પછીના બાળકો જે 4 ક્વેશ્ચન્સ આવશે એ ટેક્સ્ટ બેઝ આવશે, બરાબર. એટલે ટેક્સ્ટમાંથી કોઈ પણ પ્રોઝમાંથી તમને આ બધી માહિતી તમારે લખવાની હોય છે, બરાબર. એટલે તમારી પાસે તો બાળકો આપણા જે સિલેબસની અંદર તો 4 તો રીડ આપણા પોયમ્સ છે, બરાબર. હવે એના સિવાય જે રહ્યા 6, બરાબર, તો એ 6 રીડ પ્રોઝ છે. તો એ પ્રોઝમાંથી તમારે કરવાનો છે. એમ યુનિટ નંબર 1 to 6 આપણા સિલેબસમાં છે. તો 15 નંબરનો જે ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ, બરાબર. અહીંયા ક્વેશ્ચન્સ તમને વંચાતો છે, લાસ્ટમાં અહીંયા આપેલો છે કે વિચ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ. પહેલો સ્ટેપ કયો છે? તો આન્સર અંદર ટેક્સ્ટબુકની અંદર પણ તમે જોઈ શકો છો, અહીંયા બેઠું વ્યવસ્થિત રીતે લખેલું જ છે. પેજ નંબર 1 ઉપર 3rd ડાયલોગની અંદર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બોલે છે, ધી ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ હાર્ટ મેમ? હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તો આ ક્વેશ્ચન એની સાથે આપેલો છે. તો એ 15 નંબરના ક્વેશ્ચનની અંદર ઓપ્શન એ આવશે, ટુ ઓપન યોર હાર્ટ. તો આ રીતે બાળકો અહીંયા આપણા 1 to 15 MCQ સોલ્વ થયા. હવે આપણે આગળના MCQ ઉપર નજર કરીએ. કારણ કે બાળકો જો આપણે પીડીએફમાંથી આન્સર્સ તો લખી જ શકીએ છીએ, એક વસ્તુ ધ્યાન રાખજો, પણ એની અંદર સમજ શક્તિનો અભાવ રહે. એટલા માટે આપણે થોડી મહેનત કરીને હું તમને અહીંયા લખાવી દઉં છું, તો તમારે માત્ર 40 થી 50 મિનિટ જ તમારે આ વિડીયો પાછળ ખર્ચવાની છે, કળવાની છે.
Now, question number 16. What are all closely interlinked and always work together? તો ઓપ્શન ડી આવશે, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. આ ફર્સ્ટ લાઇનની અંદર જ તમારી પાસે અહીંયા લખેલું છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. તો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખશું. ઓપ્શન 16 નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન ડી આવશે. નાવ 17th અને 18th. તો 17th અને 18th બંને આપણા સિલેબસમાં નથી. જિદ્દ કૃષ્ણમૂર્તિવાળો 18 નંબરનો ક્વેશ્ચન ને સોજનના ટ્રુથવાળો 17 નંબરનો ક્વેશ્ચન જે આપણા સિલેબસમાં નથી, છતાં પણ 17માં સી આવશે, 18થમાં બી આવશે. હવે આપણે નેક્સ્ટ પોર્શન પર જઈએ તો કે સ્ટેન્ઝા કોમ્પ્રિહેન્શન. બાળકો, આપણે જ્યારથી ઇંગ્લિશ ટેક્સ્ટબુક કરતા આવ્યા પછી કોઈ પણ સ્ટેન્ડર્ડ હોય તો એ સ્ટેન્ડર્ડની અંદર કાવ્ય તો આવે જ, અને કાવ્યમાં સ્ટેન્ઝા આવે અને સ્ટેન્ઝાની નીચે પ્રશ્નો હોય. એ પ્રશ્નોના જવાબ તમારે સ્ટેન્ઝામાંથી શોધીને લખવાના હોય. તો એવા આપણા 12th સ્ટેન્ડર્ડની અંદર 2 સ્ટેન્ઝા મળીને 5 ક્વેશ્ચન આવશે. એટલે આપણી પાસે જેટલી 5 પોયમ છે એની અંદરથી કોઈ પણ 2 પોયમના 2 સ્ટેન્ઝા આવશે. એટલે બાકીની 3 પોયમ આપણે વાંચવાની તો છે જ, કારણ કે આપણને ખબર નથી કે કઈ પોયમમાંથી ક્વેશ્ચન આવશે. એટલે એના આન્સર્સ તમારે અંદરથી શોધીને લખવાના છે. ઘણીવાર બાળકો ક્વેશ્ચન્સ ટ્વિસ્ટ કરીને પૂછેલા હોય, જે લાઈન ઓલરેડી આપેલી જ ન હોય એની ઉપર નીચેની લાઈન હોય, તો એમાંથી પણ ક્વેશ્ચન્સ હોય. એટલે તમારે આખી જ પોયમ વ્યવસ્થિત વાંચવી પડે. એવું નહીં ચલવી લેવાય કે આપણને એક્ઝામમાં જ્યારે સ્ટેન્ઝા આવશે ત્યારે એમાંથી શોધી લઈશું. નોટ લાઇક દેટ. સો ક્વેશ્ચન નંબર 19, હુ કિસ્ડ હિલ્સ. તો અહીંયા તમને ખબર છે સનરાઈઝ ઓન ધી કાંચનજંઘાની અંદર આ એક લવ કમ નેચર પોયમ છે. તો એની અંદર કોણ મળવા કોને આવે છે? તો કે સૂર્ય કાંચનજંઘા નામની પર્વતમાળાને મળવા માટે આવે છે, એને વહાલ કરે છે. ઘણા વર્ષો પછી મળ્યા હોવાથી અને ક્ષણિક જ મળે છે. તો હુ કિસ્ડ હિલ્સ? તો ધી સન કિસ્ડ હિલ્સ. તો ધી સન આવશે. બરાબર. કારણ કે અહીંયા લખેલું છે 3rd, 4th, 5th લાઇનની અંદર લખેલું છે એન્ડ ધી સન કિસ્ડ હિલ્સ. નાવ 20 નંબરનો ક્વેશ્ચન, વોટ ઇઝ મીન્ટ બાય ધી લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. લવ લાઇટ પ્રેમથી, જેન્ટલી પોલાઇટલી, લિંગર્સ વળગે છે. તો એનો અર્થ શું છે? તો ઇટ કેન નોટ ગો અવે ઇઝીલી. આ એક તમારી જે એક્ઝામ હતી એની અંદર પણ તમને પૂછાયું હતું. તો 20 નંબરની અંદર સી ઓપ્શન આવશે કે એને એ વળગી રહે છે, મીન્સ એ ઇઝીલી અહીંથી હવે નહીં જઈ શકે. બરાબર. બાકીના ઓપ્શન્સ નહીં આવશે. ઇટ સ્ટેઝ ધેર ફોર એવર. ફોર એવર પણ નહીં આવે. કેમ? કારણ કે સૂર્યનો તડકો કાંચનજંઘા ઉપર -ડિગ્રી ટેમ્પરેચર કાંચનજંઘા ઉપર છે, તો સૂર્યનું ઉગવું એ અશક્ય છે. ત્યાં વર્ષોથી કવિઓ, લેખકો, પત્રકારો, ઘણા બધા નેચરના ચાહકો, બરાબર, નેચર લવર્સ ત્યાં કાંચનજંઘાની તળેટીમાં રહી છે કે સૂર્ય આજે ઉગે અને અમે કાંચનજંઘાના દર્શન કરીએ. કારણ કે સૂર્ય ઉગ્યા પછી કાંચનજંઘાના દર્શન કરવા એ એક ખૂબ જ અદ્ભુત વન્ડરફુલ સીન ત્યાં કહી શકીએ આપણે. એટલે સૂર્ય અહીંયા ઉગે છે એ જ બહુ મોટી વાત છે. તો અહીંયા એ બહુ ઘણા લાંબા સમય સુધી નહીં રહેશે, પણ આવી ગયો છે તો ત્યાર પછી સૂર્યનો તડકો ત્યાંથી ઇઝીલી નહીં જશે. સો 20 નંબરમાં સી ઓપ્શન આવશે. નાવ 21, વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ. તો જાણે કે પેલી ફેરી આવે છે અને એની આંગળીઓ વડે એના ગાલ ઉપર જાણે રંગોથી રંગી રહી હોય એવું અહીંયા સરખાવવામાં આવ્યું છે. સો 21 નંબરની અંદર સી ઓપ્શન આવશે, વિથ સોફ્ટ કલર્સ વિથ ધી ફેરી ફિંગર્સ. તો આ રીતે અહીંયા 3 ક્વેશ્ચન કાવ્યના કમ્પ્લીટ થયા. હવે આપણી પાસે જે 22 અને 23મો પ્રશ્ન છે તો એ આપણા સિલેબસમાં નથી. કેમ નથી? કારણ કે ધી હેવન ઓફ ફ્રીડમ યુનિટ નંબર 8નું આ કાવ્ય છે, એટલા માટે આપણે એ ધ્યાનમાં લઈશું નહીં. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે તેમ 3 ક્વેશ્ચન અને નીચે 2 ક્વેશ્ચન. તો આ 2 પેરેગ્રાફ જે આપેલા છે એ બંને પેરેગ્રાફ બાળકો લેપવિંગ બુકના છે. તો લેપવિંગ બુકની અંદર પણ આપણે 1 થી 15 ચેપ્ટરને જોવાના છે. તો 1 થી 15 ચેપ્ટરમાંથી આ પહેલું ચેપ્ટર આવે છે સલીમ અલીનું, ડૉક્ટર સલીમ અલી, ધી બાર્ડમેન ઓફ ઇન્ડિયા. પહેલું જ યુનિટ આપેલું છે. તો એ લેપવિંગ બુકની અંદરનું પહેલું ચેપ્ટર છે, પહેલું રીડ છે, એટલે આપણે એ કવર કરી લઈશું. ત્યાર પછીનું જે એનિમીવાળું જે છે
કિલ બાય કાઇન્ડનેસ નામનું જે ચેપ્ટર છે રીડ છે એ એકદમ પાછળ છે, એટલે એ આપણે અહીંયા કરશું નહીં. છતાં પણ આન્સર્સ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ 24th, આઈ સ્ટડી બર્ડ્સ. હું એમ આઈ? હું બર્ડ્સ સ્ટડી કરું છું. હું કોણ છું? તો જે બર્ડ્સ વિશે સ્ટડી કરતા હોય એ વ્યક્તિઓને પક્ષીશાસ્ત્રીઓ કહેવાય, અને અંગ્રેજીમાં પક્ષીશાસ્ત્રીને ઓર્નિથોલોજિસ્ટ કહેવાય. સો 24ની અંદર એ ઓપ્શન આવશે, એન ઓર્નિથોલોજિસ્ટ. નાઉ 25th, વેર ડીડ સલીમ ગેટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન? તો કે એ અહીંયા જર્મની જઈને પ્રોફેસર સ્ટ્રેસમેનના અંડરની અંદર એ વર્ક કરે છે. સો 25ની અંદર ડી ઓપ્શન આવશે, જર્મની. નાવ 26, વાય વોઝ સલીમ રિજેક્ટેડ ફોર અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ? એને ઓર્નિથોલોજિસ્ટની જોબ માટે એ કેમ રિજેક્ટ થાય છે? તો ઓલરેડી એની પાસે એમએસસી ડિગ્રી પણ નથી અને પીએચડી ડિગ્રી પણ નથી, બરાબર. સેકન્ડ અને થર્ડ લાઇનની અંદર એનો આન્સર આપેલો જ છે. તો સેકન્ડ અને થર્ડ લાઇનની અંદર એનો અહીંયા આન્સર આપેલો છે, તમે જોઈ શકો છો. તો એટલા માટે અહીંયા ઓપ્શન ડી આવશે. 26ની અંદર ડી ઓપ્શન આવશે, બોથ એ એન્ડ બી. ઓકે. ત્યાર પછી એનિમીવાળો જે છે એ એક સારા ફાર્મર અને ગ્રીન ફાર્મર અને એક ઇલ ટેમ્પર્ડ ફાર્મરની વાત છે, જે આપણા સિલેબસમાં નથી, એટલે આપણે એમાં કરશું નહીં. છતાં પણ 27ની અંદર સી ઓપ્શન આવશે, 28માં બી ઓપ્શન આવશે, બી ફોર બરોડા. 29 હવે જોઈ લઈએ. તો 29 એ વોકાબ્યુલરી અહીંયા ડિસ્ક્રાઇબ કરે છે, અને ટેક્સ્ટબુકની જ વોકાબ્યુલરી અહીંયા આપેલી હોય છે, અને ટેક્સ્ટબુકની જ લાઇન મોટે ભાગે હોય છે. કોઈક જ વાર એવું થાય કે કોઈ બહારની લાઇન આપે, પણ જે વર્ડ છે, જે બ્લેન્ક આપેલી છે એ ટેક્સ્ટબુકની જ વોકાબ્યુલરી હોય, અને એ જ પ્રમાણે આપણા યુનિટ નંબર 1 to 6માંથી જ હશે. સો 29 નંબરનો ક્વેશ્ચન્સ અહીંયા રીડ કરીએ. ધી ફંક્શન ઓફ એડ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ડેશ એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધી ટાઈમ. તો અહીંયા ઇમિટેટ આવશે, મેક કોપી ઓફ, બરાબર. ઇમિટેટ અથવા મેક કોપી ઓફ એનીબડી. સો 29ની અંદર એ ઓપ્શન આવશે. તો આ રીતે બાળકો અહીંયા આ પેજ અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી આપણે બીજા પેજ ઉપર જોઈએ તો 30 અને 31 અને 33, બરાબર. 33, 34, 35 આટલા પ્રશ્નો ફરીથી સિલેબસમાં નથી, બરાબર છે. માત્ર 32 નંબરનો જે ક્વેશ્ચન્સ છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એ આપણે અહીંયા રીડ કરીશું. છતાં પણ આપણે જોઈ લઈએ તો 30 નંબરની અંદર સી ઓપ્શન આવશે, રેલુક્ટન્સ એટલે આનાકાની કરવી. પેજ નંબર 73 ઉપર મંકીસ પોની ગ્લોસરીમાંથી છે, જે આપણા સિલેબસમાં નથી. 31 નંબરનો ક્વેશ્ચન, યુનિટ નંબર 7, રો નંબર 1, આન્સર બી, ફ્રેન્ટિકલી એટલે એને અર્થ થશે વરીડલી ડેસ્પરેટ. પેજ નંબર 73 ઉપર, સેમ પેજ ઉપર, સેમ ચેપ્ટરમાં આપેલો છે. 32 ક્વેશ્ચનની અંદર સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ઓલ નહીં પણ વોર આવશે. ડેશ એન્ડ લોસ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ દેટ કન્ટિન્યુ એન્ડ સ્લોટર ઓફ પીસ એન્ડ ધી ક્રુઅલ્ટી ઓફ વોર. સો 32ની અંદર ડી ઓપ્શન આવશે, ઓર્ડિનન્સીસ, બરાબર. તો પેજ નંબર 63, યુનિટ નંબર 6, રો નંબર 1, કોલમ નંબર 2, લાસ્ટ પેસેજની અંદર આ આખી લાઈન આપેલી છે. ત્યાર પછી આપણે 33, 4, 5ની અંદર જોઈ લઈએ તો આ રીતે નિયરેસ્ટ વર્ડ્સ આવે. નિયરેસ્ટ વર્ડ્સ ટેક્સ્ટબુકમાંથી પણ હોય અને લેપિંગ બુકમાંથી પણ હોય. ટેક્સ્ટબુકની ગ્લોસરી એટલા માટે તમારે મોડે કરવાની છે, મેમોરાઇઝ કરવાની છે. તો 33, 4, 5 આપણા સિલેબસમાં નથી, એટલે એ કરીશું નહીં. છતાં પણ કેલામિટસ એટલે ટ્રેજિક, સી ઓપ્શન, યુનિટ નંબર 10, પેજ નંબર 107ની ગ્લોસરીમાં આપેલું છે, ટ્રેજિક અથવા ડ્રેડફુલ. નાવ 34, બીનાઈ એટલે ખૂબ જ દયાળુ, કાઇન્ડ. સો 34માં બી ઓપ્શન આવશે, યુનિટ નંબર 9, હેડેકની અંદર રીડ નંબર 1, હેડેક ચેપ્ટરમાં પેજ નંબર 95ની અંદર આપેલું છે. અને ડ્રેરી એટલે મોનોટોનસ, કંટાળાજનક, એકધારું. હવે આપણું 36થી 50 સુધીના બધા જ પ્રશ્નો આપણા સિલેબસમાં છે, એટલે ખૂબ જ ધ્યાનથી જોઈ લઈએ. સો
36 in spite of being intelligent he could not get a distinction. તો અહીંયા કોન્ટ્રાસ્ટ આવશે. આપણને ખબર છે કોન્ટ્રાસ્ટમાં ધો, ઓલ્ધો, even if, but, yet, still, however, as, in spite of, despite of, in spite, despite, whereas, wherever. આટલા બધા શબ્દોમાંથી જો કોઈ એક શબ્દનો ઉપયોગ વાક્યમાં થયેલો હોય અને જો એ વાક્યને ગુજરાતી કરતાં ટ્રાન્સલેશન કરતાં આપણને ખબર પડે કે આમાં તો વિરોધાભાસ છે તો ઓબ્વિયસલી એમાં કોન્ટ્રાસ્ટ જ આવે. સો 36માં એ ઓપ્શન આવશે. નાવ 37 અંકિત વેઇટ હિયર અન્ટિલ મીનલ કોલ્સ યુ. તો અન્ટિલ, ટીલ, અન્ટિલ અહીંયા ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવશે. એઝ સૂન એઝ, નો સુનર, બિફોર, આફ્ટર, when, while, since, for, till, until. આ અને આના સિવાયના આવા ઘણા બધા વાક્યોની અંદર જે આ મુખ્ય શબ્દો આવે તો એ ટાઈમ ડિસ્ક્રાઇબ કરે છે. સો 37ની અંદર સી ઓપ્શન આવશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઇટ માઇટ રેઇન ટુડે. તો એ પોસિબિલિટી છે, પ્રોબેબિલિટી છે. તો અહીંયા પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી આવી શકે. સો 38ની અંદર ડી ઓપ્શન આવશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. બાળકો પરીક્ષામાં આ 3 લેંગ્વેજ ફંક્શન ખૂબ જ સરળ તમને પૂછાય છે. તમે એને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી શકો. તમને ટ્વિસ્ટ કરવા માટે 2020ના પેપરમાં પૂછાયા હતા તેમ કોઈ ફિલિંગ સાથે પણ અહીંયા કોઈક લખી શકાય. ફોર એક્ઝામ્પલ, ખૂબ જ કોઈના વખાણ કરવામાં આવે, યુ આર સો પ્રેટી, યુ આર સો હાર્ડ વર્કિંગ, યુ આર સો સ્કોલર, સ્માર્ટ. તો આવી રીતે લખવામાં આવે તો નીચે એક્સપ્રેસિંગ પ્રેઝ પણ હોઈ શકે, એક્સપ્રેસિંગ એપ્રિશિએશન પણ હોઈ શકે. તો જેવી જેવી ફિલિંગ્સ તેવી વાતો અહીંયા થઈ શકે. એટલે તમે તમારા જે સિલેબસની અંદર જેટલા લેંગ્વેજ ફંક્શન છે એના સિવાય પણ તમને આ રીતે એક્સ્ટ્રા નોટ્સ પૂછી શકાય. ઓકે, નાવ 39, 40, 41, 42, 43 3 આઈડેન્ટિફાઈ કરવાનું પૂછાય. ત્યાર પછીના જે 5 પ્રશ્નો છે એની અંદર સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું પૂછાય. એમાં પણ ઓપ્શન તમને આપેલા હશે. સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. ત્યાર પછી 44થી 47માં ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે, રિસ્પોન્ડ કમ્પ્લીટ કરવાના છે. જોઈ લઈએ. 39 હાઉ ડેશ એક્સક્લેમેશન. એક્સક્લેમેશન એટલે એવું માની લેવાનું કે અહીંયા ઉદ્ગાર કહેવાય. ઉદ્ગાર એટલે અહીંયા ઉદ્ગાર ચિહ્ન સાથેનું આખું વાક્ય હોય. ઉદ્ગારના 3 પ્રકારના વાક્યો હોય. હાઉથી શરૂ થતા હોય, હાઉની બાજુમાં એડજેક્ટિવ હોય. વોટથી શરૂ થતા હોય, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન હોય. વોટની બાજુમાં આર્ટિકલ એ કે એન જ આવે. એ કે એન પછી તમારી પાસે એડજેક્ટિવ આવે. એ કમ્પ્લીટ થાય. ત્યાર પછી ઇન્ટરજેક્શન્સ એટલે કે ઓ, આહ, અલાસ, હુર્રા, હિપ હિપ આવા બધા શબ્દો હોય. OMG હોય, શિટ હોય અને આ શબ્દોની બાજુમાં ઉદ્ગાર ચિહ્ન આવે તો એ વાક્ય તમારે સમજવાનું કે આ વાક્ય એક્સક્લેમેશનનું છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. તો અહીંયા 39ની અંદર જોઈ શકીએ છીએ કે હાઉની બાજુમાં હંમેશા એડજેક્ટિવ જ આવે. અને જો હાઉની બાજુમાં એડજેક્ટિવ આવે તો આપણી પાસે જે 4 ઓપ્શન છે એમાં એડજેક્ટિવ માત્ર છેલ્લા ઓપ્શનમાં એટલે કે ડી ઓપ્શનની અંદર છે. એટલા માટે અહીંયા ડી આન્સર આવશે. નાવ 40 નંબરનો ક્વેશ્ચન જોઈએ. શિલ્પા ડઝ નોટ લાઇક ટુ વોચ ટીવી. બરાબર, શિલ્પા ડઝ નોટ લાઇક ટુ વોચ ટીવી. શી ડેશ બ્રેકેટમાં લખેલું છે અહીંયા અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ એટલે આપણને ખબર પડે કે ઓર, નોર, આઈધર ઓર, નાઈધર નોર એવા શબ્દોનો ઉપયોગ થઈ શકે. તો અહીંયા આપણી પાસે જે 4 ઓપ્શન છે એની અંદર જોઈ લઈએ તો એક બી ઓપ્શન બોથવાળું છે એટલે એ તો આવવાના કોઈ ચાન્સ જ નથી અલ્ટરનેટિવ ચોઇસની અંદર. રીડ ધ ન્યૂઝપેપર એન્ડ અ સ્ટોરી બુક. તો એન્ડ પણ અલ્ટરનેટિવ ચોઇસ નથી, બટ એ તો કોન્ટ્રાસ્ટ છે એટલે 3 ઓપ્શન તો નીકળી ગયા. બી, સી અને ડી એન્ડ અને બટ એ 3 શબ્દોને લીધે નીકળી ગયા. હવે રહ્યું જે છે તે જવાબ આપણો છે. છતાં પણ આપણે વેરીફાઈ કરી લઈએ તો શિલ્પા ડઝ નોટ લાઇક ટુ વોચ ટીવી. શિલ્પાને ટીવી જોવાનું ગમતું નથી. શી રીડ્સ આઈધર અ ન્યૂઝપેપર ઓર અ સ્ટોરી બુક. ક્યાં તો એ ન્યૂઝપેપર વાંચશે, ક્યાં તો એ સ્ટોરી બુક વાંચે છે. તો આ રીતે 40 નંબરની અંદર અલ્ટરનેટિવ ચોઇસ કમ્પ્લીટ થઈ છે. નાવ 41. બરાબર, અવર ટીચર ડેશ ઇનડાયરેક્ટ નેરેશન. ઇનડાયરેક્ટ નેરેશન એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જે વાક્યો આવે એમાં ઇનડાયરેક્ટ સ્પીચના જે વાક્યો આવે એ જ ઇનડાયરેક્ટ નેરેશનની અંદર હોઈ શકે.
એટલે તમારે જોવાનું બોલનારનું નામ હોય, રિપોર્ટિંગ વર્બ હોય, સાંભળનારનું નામ હોય, કન્જક્શન હોય, અને આરએસમાંથી ટેન્સનો ફેરફાર, પ્રોનાઉન ફેરફાર અને નિયરેસ્ટ વર્ડ્સમાં ફેરફાર કરીને આપેલો વાક્ય હોય એને ઇનડાયરેક્ટ નેરેશનમાં ગણવું. બરાબર. હવે બી, સી અને ડી ઓપ્શન જોઈ લઈએ પહેલાં આપણે. તો બી ઓપ્શનમાં વિલ આપેલું છે, જે વિલ અંડરલાઇન કરો અને ત્યાં નીચે નાની ચોકડી કરો કે વિલ તો કોઈ દિવસ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે જ નહીં. બરાબર છે. ત્યાર પછી સી ઓપ્શન જુઓ, ટોલ્ડ અસ ધેટ શી વોઝ ટોટ અસ પણ નહીં આવી શકે અહીંયા બાળકો, અને વોઝ ટોટ પણ કોઈ દિવસ નહીં આવે કારણ કે અહીંયા પેસિવ લખેલું છે વાક્ય. બરાબર. એટલે પેસિવવાળા વાક્યો આપણે એક્ટિવમાંથી પેસિવ કંઈ ફેરવવાના નથી. ત્યાર પછી જો લાસ્ટ વાક્ય સેન્ટેન્સ છે એમાં ટુમોરો વર્ડ છે. તો ટુમોરો વર્ડ પણ આપણે ઇનડાયરેક્ટ નેરેશનમાં લગભગ કોઈ વાર લખ્યો નથી. આપણે હવે ઓપ્શન એ જોઈ લઈએ. તો એમાં ટોલ્ડ અસ ધેટ શી વુડ ટીચ અસ મેસેજ રાઇટિંગ ધી ફોલોઈંગ ડે. બરાબર. મેસેજ કેવી રીતે લખવાના એ અમને શીખવશે. તો આવતા દિવસે ધી ફોલોઈંગ ડે, તો એ ઓપ્શન આવશે 41ની અંદર. તો આ રીતે બાળકો તમારે વિચારીને લખવાનું છે. હવે જે સેન્ટેન્સ છે એ કમ્પેરિંગ લખેલું છે, પણ એ ડબલ કમ્પેરિઝનનું વાક્ય છે, પણ તમને ગૂંચવવા માટે અહીંયા કમ્પેરિંગ લખેલું છે કારણ કે પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી આ 3 ડિગ્રી છે અને એની સાથે જ આપણે ડબલ કમ્પેરિઝન પણ શીખીએ છીએ. બરાબર. તો ડબલ કમ્પેરિઝન એટલે ડબલ કમ્પેરિઝન, પણ એમાં કમ્પેરિંગ તો ખરું છે ને, એમાં કમ્પેરિઝન તો થઈ છે ને, ડબલ તરફ થઈ કે સિંગલ તરફ થઈ. એટલા માટે આપણે ડબલ કમ્પેરિઝનને કમ્પેરિંગ એ લોકો ગૂંચવીને તમને અહીંયા કહે છે, ટ્વિસ્ટ કરીને કહે છે. તમારે ટ્વિસ્ટ થવાની કોઈ જરૂર નથી. ઓકે. ધી મોર યુ રીડ, જેટલું વધુ તમે વાંચશો એટલું વધુ રિઝલ્ટ તમને સારું મળશે. તો ધી ગુડ તો આવે છે નહીં કારણ કે આપણે અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ લખવાનું છે. ધી બેસ્ટ તો સુપરલેટિવમાં આવે. બરાબર. એ અને બી પણ નહીં આવે. ધી બેટર રિઝલ્ટ યુ ગેટ, યસ ધી બેટર કમ્પેરેટિવનું એડજેક્ટિવ જ હંમેશા આપણે ડબલ કમ્પેરિઝનમાં લખવાનું હોય છે અને આગળ ધી હોય છે. એટલા માટે 42ની અંદર બી ઓપ્શન આવશે. નાઉ 43, અવર ફેમિલી ડેશ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે બાળકો એવું કે સાદા ભૂતકાળનું પણ વાક્ય હોય, પૂર્ણ ભૂતકાળનું પણ વાક્ય હોય, ચાલુ ભૂતકાળનું પણ વાક્ય હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળનું પણ વાક્ય હોય. તમારે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. બરાબર. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટની અંદર ક્રિયાપદ અથવા ટુ બીનું રૂપ ભૂતકાળનું હોવું જોઈએ. પહેલો ઓપ્શન જોઈએ તો ઇઝ આપેલું છે એટલે એ તો વાક્ય નીકળી જ ગયું, પાસ્ટ ટેન્સમાં ઇઝ તો આવે જ નહીં. સી ઓપ્શનમાં હેઝ બીન નીકળી ગયું, હેઝ તો કોઈ દિવસ પણ નહીં આવે અને વિલ પણ નહીં આવે. રહ્યું ઓપ્શન બી, અને બી ઓપ્શન પણ વેરીફાઈ કરી લઈએ તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખેલું છે. તો અવર ફેમિલી લિવ્ડ ઇન ધી વિલેજ. તો આ રીતે 43 નંબરનો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થશે. નાવ સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. હવે રિસ્પોન્સ આપણે જોવાના છે, અહીંયા ડાયલોગ આપણે જોવાના છે. તો અહીંયા 42, 3 અને 43 2 અને 3 જોઈ લીધા પછી આપણે 44 પર નજર કરીએ. તો આઈ વોન્ટ ટુ ગો ટુ ધી રેલવે સ્ટેશન. કુડ યુ ગાઈડ પ્લીઝ. તો 40 નંબરની અંદર પેસેન્જર કહે છે કે મારે રેલવે સ્ટેશન જવું છે, શું તમે મને ગાઈડ કરશો? ડ્રાઈવર સેઝ ડેશ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. એને ઇન્સ્ટ્રક્શન આપે છે કે રેલવે સ્ટેશન કેવી રીતે જવું. હી મસ્ટ ટેક રાઇટ ટર્ન એન્ડ ગો સ્ટ્રેટ. તો એણે કરવું જોઈએ એવું થોડું આપણે કહીએ, આપણે એને ઇન્સ્ટ્રક્શન કહીએ છીએ. આમ જા, તેમ જા, આવું જા, આવી રીતે આમ જજે. તો અહીંયા હી, ધે અને આઈ આ 3 તો અહીંયા નીકળી જ જશે અને સીધું મૂળ ક્રિયાપદથી જ ઇન્સ્ટ્રક્શન અપાય. ટેક રાઇટ ટર્ન એન્ડ ગો સ્ટ્રેટ. જમણી બાજુ ટર્ન લેજે અને સીધો જ જજે. તો આ રીતે એને ગાઈડન્સ આપેલું કહેવાય. તો બાળકો ભલેને 4 આન્સર આવતા હોય પણ એની સાથે બંધબેસતું કયું છે એ જોવું પડે, ડાયલોગ કયો કમ્પ્લીટ થાય છે એ જોવું પડે. સો 44માં ડી ઓપ્શન આવશે. 45ની અંદર ડુ યુ નો શ્રેયા ઘોષાલ? મીના સેઝ. મીનાએ કહ્યું કે તું શ્રેયા ઘોષાલને જાણે છે? પ્રકાશ ઇઝ ડિસ્ક્રાઇબિંગ પર્સનને ડિસ્ક્રાઇબ કરે છે. બાળકો યાદ રાખજો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન તમે 10th સ્ટાન્ડર્ડમાં જોઈ ગયેલા હતા કે જો વાક્યમાં હુ, હુમ, હુઝ, ધેટ કન્જક્શન તરીકે આવે અથવા તો કોઈ સાદું વાક્ય હોય જેમાં વ્યક્તિના વિશે આપણને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મળતી હોય તો એ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે.
સો 45ની અંદર બી ઓપ્શન આવશે યસ શી ઇઝ અ ફેમસ સિંગર ઇન બોલિવૂડ. બરાબર. તો અહીંયા બાકીના જે ઓપ્શન છે એમાં શ્રેયા ઘોષાલ વિશેની કોઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન નથી. જ્યારે 45ની અંદર બી ઓપ્શનમાં આપણી પાસે અહીંયા એની ઇન્ફોર્મેશન જોવા મળે છે. ખ્યાલ આવે છે બાળકો? સમજ પડે છે તમને? હા, ઓકે. નાવ 46 જોઈએ આપણે. 46 નંબરની અંદર આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે વાય આર યુ લેટ, તો શા માટે લેટ છે, શોઈંગ રીઝન, આપણે એનું રીઝન બતાવવાનું છે. બરાબર. રુચિરે રીઝન એનું બતાવ્યું છે. બરાબર. તો શું રીઝન બતાવ્યું? ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ લેટ. અહીંયા લેટનો સ્પેલિંગ ખોટો છે. ડ્રાઈવરે ડ્રાઇવિંગ લેટ કર્યું. બિકોઝ ધી બસ વોઝ લેટ, બસનો અહીંયા સ્પેલિંગ રોંગ છે. બરાબર. બસનો અહીંયા શું છે? સ્પેલિંગ રોંગ છે. અહીંયા જે બસ આપેલું છે તે અહીંયા ધી બસ્ટ છે ને, તેમાં BUS આવશે. હા, ઓકે. બિકોઝ ધી બસ વિલ બી લેટ. એન્ડ ડી ઓપ્શન ધી કંડક્ટર ઇઝ લેઝી. તો આપણે અહીંયા બાળકો જોઈશું તો રીઝન પ્રમાણે જો બેસતું છે તો શા માટે મોડો આવ્યો, તો કે બસ લેટ હતી એટલે હું મોડો આવ્યો. બરાબર. તો એ ઓપ્શન આપણે અહીંયા કાઉન્ટ કરી લઈશું. બાળકો જ્યારે આવી રીતે કંઈ પણ કન્ફ્યુઝન થાય તો જે સ્પેલિંગ રોંગ હોય એને કન્સિડર કરશો નહીં. મીન્સ રોંગ છે તો એને સુધારી લઈશું, એવું નહીં માની શકાય કે આ રોંગ જ છે. હા, કરેક્ટ ધી સેન્ટેન્સમાં રોંગ સ્પેલિંગ હોય તો એ ઓપ્શનમાં આન્સર નહીં આવશે. નાવ 47. ગ્રેન્ડફાધર સેઝ વાય ડુ યુ સેવ યોર પોકેટ મની, તો શા માટે તારું પોકેટ મની સેવ કરે છે? તો અહીંયા પર્પઝ છે, ઈરાદો છે. બરાબર. તો પર્પઝમાં બાળકો ધ્યાન આપજો. ટુ, ઇન ઓર્ડર ટુ, ફોર, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ અને લેસ્ટ. આટલા શબ્દો જો વાક્યમાં આપેલા હોય અને વ્યક્તિના કાર્ય કરવાનો ઈરાદો સૂચવાતો હોય, હેતુ સૂચવાતો હોય, ત્યારે આપણે એ વાક્યને સોઈંગ પર્પઝ તરીકે કન્સિડર કરી દઈશું. બરાબર. ટુ અને ઇન ઓર્ડર ટુની બાજુમાં બેઝ વર્બ આવશે. ફોર અને વિથ અ વ્યૂ ટુની બાજુમાં ક્રિયાપદને ING આવશે. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની આગળ અને પાછળ આખું એક વાક્ય આવશે, મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય. તો આની અંદર જોઈ લઈએ 47ના પહેલા 3 જે ઓપ્શન છે એમાં કોઈ પણ આપણે જે કહેલા શબ્દો આપેલા નથી, અથવા તો વાક્યની અંદર ઈરાદો પણ કાર્ય કરવાનો સૂચવાતો નથી. આઈ સેવ માય પોકેટ મની વિથ અ વ્યૂ ટુ બાઇંગ અ બાઇક. બરાબર. હું મારું પોકેટ મની અહીંયા સેવ કરું છું. શું કરવા માટે? બાઇક ખરીદવાના ઈરાદાથી, બાઇક ખરીદવાને માટે હું મારું પોકેટ મની સેવ કરું છું. બરાબર. તો આ રીતે અહીંયા કમ્પ્લીટ થશે. ત્યાર પછીનો આપણા જે 48, 49 અને 50 નંબરનો જે પેરેગ્રાફ છે, જેને આપણે કનેક્ટર તરીકે જોઈન્ટ કરવાના છે, જેને આપણે એડિટિંગ પણ કહી શકીએ. તો એની અંદર આપણી પાસે નીચે ઓપ્શન્સ આપેલા જ છે અને આ આખો પેરેગ્રાફ લેપવિંગ બુકનો છે. લેપવિંગ બુકમાં ઇન્ડેક્સમાં તમે જોઈ શકો છો ધી ટાઈગર એન્ડ ધી પ્રિન્સેસ. ધી ટાઈગર એન્ડ ધી પ્રિન્સેસની અંદરનો આખો જે આ ચેપ્ટર છે એની આ સ્ટોરી આપેલી છે. સો 48ની અંદર 49 અને 50ના ઓપ્શન્સ જોઈ લેવાના છે અને આખો પેરેગ્રાફ વાંચી. ડેશ anyone committed a serious crime in the kingdom, the king dash condemning him to death, ordered to take him to the arena dash he had to choose one of the two doors. એટલે આ જે સ્ટોરી છે એની અંદર ટાઈગર એન્ડ ધી પ્રિન્સેસની અંદર સ્ટોરીમાં એવું છે કે એક રાજા હોય છે અને રાજાના રાજ્યમાં એવી શરત છે કે કોઈ પણ સિરિયસ ક્રાઇમ કરે તો રાજા એને ડેથ આપતો નથી, પણ એને એરેનામાં લઈ જાય છે. એરેના એટલે શું ખબર? કે એક એરિયા જેવું હોય અને પાછળ ફરતે બધે ઓડિયન્સ બેઠું હોય. મોરજો દડોની અંદર જેમ રિતિક રોશન વચ્ચે આવે છે અને પેલા એક માણસ સાથે લડાઈ કરે છે, જેમ એ વચ્ચે હોય છે, આજુબાજુ બધું ઓડિયન્સ જોઈ છે એમને,
તો એ જમાનામાં એન્ટરટેઇનમેન્ટ માટે રાજાના માટે શિકાર સિવાય બીજું કંઈ નહીં હતું. શિકાર હતું, સંગીત હતું, ચિત્ર હતું. તો ત્યાં સિવાય એણે આ વસ્તુ કરેલી હતી કે માણસને સીધો ડેથ ફાંસીની સજા નહીં આપતા, એની જગ્યાએ એને એરેનામાં લઈ જવામાં આવતું અને ત્યાં 2 ડોર હોય અને 2 ડોરમાંથી એકની પસંદગી કરવાની હોય. એક ડોરની અંદર એક બ્યુટિફુલ ગર્લ હોય અને બીજા ડોરની પાછળ ટાઈગર હોય, એકદમ ભૂખો શિકારી ટાઈગર હોય. તો જે એ ડોર ચૂઝ કરે તે તેનું થાય. ફોર એક્ઝામ્પલ, ટાઈગર ચૂઝ કરે, એક ડોર ખોલે છે અને જો અંદરથી ટાઈગર નીકળે તો એને ટાઈગર સાથે લડવું પડે અને બચવું પડે. પણ મોટેભાગના બધા જ ત્યાં એનું ડેથ થઈ જાય, મરી જાય છે. અને બીજો જે ડોર હોય છે બ્યુટિફુલ ગર્લનો, બાય લક એને જે બ્યુટિફુલ ગર્લ મળે છે એની સાથે એણે મેરેજ કરીને એની લાઈફને એણે સ્પેન્ડ કરવાની હોય છે. તો એ સ્ટોરીની અંદર અહીંયા 48માં ઇફ લખાશે. ઇફ એનીવન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન ધી કિંગડમ, ધી કિંગ ઇન્સ્ટેડ ઓફ કન્ડેમનિંગ હિમ ટુ ડેથ આપવાના બદલે ઓર્ડર ટુ ટેક હિમ ટુ ધી એરેના વેર, પહેલું ઓપ્શન વેર, he had to choose one of the 2 doors. So 48માં C, 49માં D અને 50માં A ઓપ્શન આવશે. આ રીતે આપણે અહીંયા 50 નંબરના ક્વેશ્ચન સુધી કમ્પ્લીટ કરી લીધું છે બાળકો. બરાબર છે, એટલે તમારે એ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની છે. પેજ 3 આપણું કમ્પ્લીટ થયું. હવે તમે પાર્ટ બી જાતે લખી દીધો હશે અને પાર્ટ બીમાં પણ તમને ખૂબ જ મજા જ આવી હશે કે પાર્ટ બી કેવી રીતે આપણે લખવાનો છે. હું આની સાથે PDF પણ મોકલાવું છું કે પાર્ટ બી તમારે કેવી રીતે લખવાનો છે. તો એની અંદર જોયું તો આપણે ક્વેશ્ચન નંબર 7 આપણને વર્ક નહીં કરશે, એટલે એના સિવાયના ઓપ્શન્સ આપણે જોઈ લઈએ અને આન્સર્સ આપણે શીખી લઈએ. હાઉ ડુ પીપલ ટોક એબાઉટ વોલ્ટ? વોલ્ટ વિશે શું વાત કરે છે? જવાબ, પીપલ કોન્સ્ટન્ટલી ટોક એબાઉટ વોલ્ટ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. પહેલી લાઇનમાં જ એનો આન્સર આપેલો છે. સેકન્ડ ક્વેશ્ચન, સ્ટેટ 2 words describe for Walt. The 2 words describing Walt are imaginative and industrious. Now question 3. What do some people imagine? Some people imagine that the writer is in the hands of unprincipled persons. Now question number 3. What do some people imagine? Complete થયું. Fourth, who is the speaker addressing to? The speaker is addressing to his or her friends, the editors and others who are moved to pity him or her. તો અહીંયા એ આન્સર લખવાનો છે. નાવ ફિફ્થ, હાઉ મેની સ્ટેપ્સ આર ધેર ઇન ધી પ્રોસેસ? તો એના 4 સ્ટેપ્સ છે. ધેર આર 4 સ્ટેપ્સ ઇન ધી પ્રોસેસ. એ તમારે ગણી લેવાના છે. વોટ શુડ વન ડુ ટુ ક્રિએટ એનર્જી? વન શુડ રબ બોથ હિઝ હેન્ડ્સ ટુ ક્રિએટ એનર્જી. નાવ અહીંયા શોર્ટ નોટ આપેલી છે, 3 શોર્ટ નોટ છે. એક શોર્ટ નોટ તમારે કમ્પલસરી અહીંયા લખવાની હોય છે, 7 અને 8 નંબરની, અને જે સેકન્ડ ઓપ્શન છે તેની અંદર 2 આપેલી હોય, એમાંથી એક લખવાની હોય છે. તો પહેલી જે શોર્ટ નોટ હેડેક છે એ આપણા સિલેબસમાં નથી, પણ ધી ફાર્મર એન્ડ્સ અને એપ્રોપ્રિએટનેસ ઓફ ધી ટાઇટલ, ધી એડજસ્ટમેન્ટ, આ બંને શોર્ટ નોટ વિડીયો પોઝ કરી દઉં અને વિડીયો પોઝ કરીને તમારે એ શોર્ટ નોટને લખી જવાની છે, જેથી એ અત્યારે જ મોડે થઈ જાય. પછી તમે એવું વિચારશો કે ચાલો હું પછી મોડે કરીને બોર્ડની એક્ઝામમાં લખી દઈશ, એ નહીં થશે. મને યાદ રાખશો તમે કે ના, આ સારું કર્યું કે અમે તે સમયે મોડે કરી નાખેલી. તો આપણે આ વસ્તુ બંને મોડે કરીને લખી દઈશું. ત્યાર પછી 9th નંબરના ક્વેશ્ચનની અંદર સમરી રાઇટિંગ છે. બાળકો આખો જ પેરેગ્રાફ 3 વાર વાંચવાનો છે, એનો મિનિંગ સમજવાનો છે અને એનું ટાઇટલ પહેલાં લખવાની શરૂઆત કરશું. ટાઇટલ કંઈક આ પ્રમાણે છે: ક્લાઇમ્બિંગ. બીજું, ક્લાઇમ્બિંગ કેપેસિટી. ત્રીજું, ક્લાઇમ્બિંગ કેપેબિલિટી. ચોથું, રિસ્કી ક્લાઇમ્બિંગ. પાંચમું, ક્લાઇમ્બિંગ વિથ કોન્ફિડન્સ. તો આ રીતે ક્લાઇમ્બિંગનો આખો અહીંયા 3-4 ટાઇટલમાંથી તમે 2 મિનિમમ 2 ટાઇટલ તો તમારે આપી જ દેવાના, કે એક રોંગ પડે તો એક તો આપણી પાસે હોય જ. અને પેરેગ્રાફ એકદમ સમરાઇઝ કરવાનો છે, જેમ ગુજરાતીમાં તમે સંક્ષેપીકરણ કરો છો એ રીતે આપણે અહીંયા કરીશું. તો આ રીતે અહીંયા પેરેગ્રાફ બનશે: અંગ દોરજી ક્લાઇમ્બ વિદાઉટ ઓક્સિજન, હિઝ ફીટ વુડ ગેટ કોલ્ડ, સો હી વોન્ટેડ ટુ અવોઇડ લોંગ એક્સપોઝર એટ હાઇટ્સ
and a night at a summit camp. Going to the top and coming back from the south pole would be tough, but Bachendri's or writer's confidence in Ang Dorji and in her stamina and also on her climbing capability could not disturb her determination. તો આ બધા પેરેગ્રાફની અંદર એક વસ્તુ બીજી યાદ રાખવાની, આપણા જો અક્ષર મોટા હોય તો થોડા નાના બનાવી દઈશું અને નજીક નજીક લખવાનો પ્રયાસ કરશું, એટલે વધુ માહિતી સાથે આપણા ઘણા બધા શબ્દો પણ લખાઈ જાય અને આપણને સંક્ષેપીકરણ કર્યું એવું પણ થઈ જાય. અને ઘણીવાર એવું થાય કે આપણે ઘણું બધું લખીએ તો એમ થઈ જાય કે આ વાક્ય રહી ગયું, આ વાક્ય રહી ગયું અને આપણાથી એ સંક્ષેપીકરણ જ નહીં થાય. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ અને આ સમરી રાઇટિંગ, આ બે પહેલાં રફ કોપી જ બનાવવાની, ફરજિયાત છેલ્લા પેજને રફ કોપી ડિક્લેર કરી દો અને તે જ પેજ ઉપર સમરી રાઇટિંગ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ ઇનડાયરેક્ટનો આન્સર લખવાનો, ત્યાર પછી જ આગળ એને કેરી ફોરવર્ડ કરીને ફેર કરવાનું રહેશે. તો જ તમને ફાયદો છે. અધરવાઇઝ તમે એની અંદર એક છેકો પણ પડ્યો તો 5માંથી 4, 3 માર્ક થવા જ માંડશે. બરાબર, એટલે આપણે પૂરેપૂરા માર્ક જો મેળવવા હોય તો એમાં એક પણ છેકો કરીશું નહીં. ત્યાર પછી આપણે જોઈ લઈએ તો હવે પછીનો જે પેરેગ્રાફ છે એ ન્યૂઝ ક્લિપિંગ છે. ઇન્ડિયાઝ મનુષી ચિલ્લર ક્રાઉન મિસ વર્લ્ડ 2017. બરાબર, તો એની અંદરના ક્વેશ્ચન્સ અહીંયા આપેલા છે. તો આપણે 10th નંબરનો ક્વેશ્ચન્સ અહીંયા છે એ જોઈ લઈએ અને પેરેગ્રાફ પર નજર કરીએ. બાય whom was Chiller presented the crown? So Chiller was presented the crown by Stefan Del Valle, last year's Miss World. તો એ અહીંયા આન્સર આવશે. નાવ 11th. What did Chiller write on her official Twitter handle? Chiller wrote on her official Twitter handle, "Thank you everyone for your constant love, support and prayers. This one's for India." આ વસ્તુ બોલે છે. Now 12th. Who were the first and the second runners up? The first runners up was Miss England Stefan Hill and the second runners up was Miss Mexico Andrew Meza. Now 13th. Name the 6 Indians to win the coveted crown. Rita Faria 1996, Aishwarya Rai 1994, Dinah Hayden 1997, Yukta Mukhi 1999, Priyanka Chopra 2000 and Manushi Chiller 2017. તો આ રીતે તમે અહીંયા લખી શકો છો. નાવ ક્વેશ્ચન નંબર 14. ડુ એઝ ડાયરેક્ટેડ. બરાબર, ડુ એઝ ડાયરેક્ટેડ ડાયરેક્શન પ્રમાણે તમારે કરવાનું છે. સ્ટાર્ટ લાઇક ધીસમાં શું સૂચના છે એ તમારે જોવાની. 10th સ્ટાન્ડર્ડથી તમે આ પેરેગ્રાફ બદલતા આવ્યા છો, એકચ્યુઅલી 9th સ્ટાન્ડર્ડથી. તો 4 પ્રકારના પેરેગ્રાફ હોઈ શકે. પહેલું એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું અથવા પેસિવમાંથી એક્ટિવમાં ફેરવવાનું. ટેન્સ ચેન્જ કરવાનો હોય, નંબર ચેન્જ કરવાનો હોય એટલે કે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં ફેરવવાનું હોય અથવા વાઇસ વર્ઝા પ્લુરલમાંથી સિંગ્યુલરમાં ફેરવવાનો હોય. અને લાસ્ટ પોઈન્ટ જેન્ડર ચેન્જ, મેલમાંથી ફિમેલ અને ફિમેલમાંથી મેલ. આપણે પેરેગ્રાફમાં સૂચના શું છે, ડાયરેક્શન શું છે એ જોઈ લઈએ. 14 નંબરનો ક્વેશ્ચન, એની ઇન્સ્ટ્રક્શન વાંચી લીધા પછી સ્ટાર્ટ લાઇક ધીસમાં ચેસ વોઝ બિંગ પ્લેડ. બરાબર, તો ચેસ વોઝ બિંગ પ્લેડ આપેલું છે અને ઉપરના વાક્યમાં મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વર પ્લેઇંગ ચેસ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ. તો અહીંયા ચેસ વોઝ બિંગ પ્લેડ આપેલું છે એટલે આપણને ખ્યાલ આવે કે ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ ગયું, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ ગયું, એટલા માટે આપણે તે પ્રમાણે લખશું. સો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આ રીતે તમારે આખો પેરેગ્રાફમાં લખવાનો રહેશે. પેરેગ્રાફમાં આપણે આ રીતે બદલીને લખશું. ચેસ વોઝ બિંગ પ્લેડ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન. બરાબર, આ રીતે આપણાથી આખો જવાબ લખાશે. હિઝ સન હર્બર્ટ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ. રિપીટ. ચેસ વોઝ બિંગ પ્લેડ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ. સેકન્ડ લાઇન સીધો આપણે જોઈ લઈએ. સેકન્ડ લાઇન, ધે વર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ નેમ સર્જન મોરિસ. તો અ ગેસ્ટથી સ્ટાર્ટ કરશો, એ અહીંયા ઓબ્જેક્ટનો સબ્જેક્ટ થઈ જશે. અ ગેસ્ટ સબ્જેક્ટની જગ્યા પર આવશે. અ ગેસ્ટ નેમ સર્જન મોરિસ વોઝ બિંગ એક્સપેક્ટેડ બાય ધેમ.
was being expected by them. When he came, તો when he came આપેલું છે તો એ તો આપણે લખી જ દેવાનું કે મેઇન ક્લોઝ અને સબોર્ડિનેટિંગ ક્લોઝ. જ્યારે આવી રીતે આપણી પાસે એક જ વાક્યમાં બે વાક્યો આવે, એક મુખ્ય વાક્ય હોય, એક ગૌણ વાક્ય હોય, ત્યારે બંને વાક્યોને વારાવારા ફરતી સંતાડી દેવાના, હાથથી ઢાંકી દેવાનું અને જોવાનું કે આ મિનિંગફુલ છે. જો જે વાક્ય મિનિંગફુલ હોય એનું જ આપણે એક્ટિવમાંથી પેસિવ અથવા પેસિવમાંથી એક્ટિવ ફેરવાય. ફોર એક્ઝામ્પલ, વેન હી કેમ, જ્યારે તે આવ્યો. બરાબર, જ્યારે તે આવ્યો ત્યારે શું? અહીંયા કોઈ મિનિંગફુલ વાક્ય દેખાતું જ નથી. અને બીજું વાક્ય, મિસ્ટર વ્હાઇટ વેલકમ હિમ. બસ આટલું બહુ થઈ ગયું વાક્ય. એટલે જે વાક્ય મિનિંગફુલ હોય એનું જ એક્ટિવમાંથી પેસિવમાં આપણે ફેરવીશું. બરાબર, તો વાક્યનો જવાબ કઈ રીતે આવશે? વેન હી કેમ, એને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. વેન હી કેમ, હી વોઝ વેલકમ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હી વોઝ ઓફર્ડ અ ડ્રિંક ઓર અ ડ્રિંક વોઝ ઓફર્ડ ટુ હિમ. બે રીતે એ વાક્ય બનશે. ફરીથી, વેન હી કેમ, હી વોઝ વેલકમ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હી વોઝ ઓફર્ડ અ ડ્રિંક, અથવા ડ્રિંક વોઝ ઓફર્ડ ટુ હિમ. ઓફર્ડ, OFFERED, ઓફર્ડ. તો આ રીતે અહીંયા આખા વાક્યનો બાળકો જવાબ બનશે. ખ્યાલ આવી ગયો બાળકો? તમને મજા આવે છે આ વસ્તુ કરવાની? ઓકે, ફાઇન. ચાલો, ત્યાર પછી આપણે જોઈ લઈએ સેક્શન બીની અંદર જ નવા પાના પર જ તમે લખેલું છે. સેક્શન બીની અંદર 15 નંબરનો ક્વેશ્ચન. અરુણિમા સિન્હા હેડ સ્ટાર્ટેડ. સ્ટાર્ટ લાઇક ધીસમાં ડાયરેક્શન આપેલું છે હેઝ સ્ટાર્ટેડ, એટલે હેડ સ્ટાર્ટેડનું હેઝ સ્ટાર્ટેડ કર્યું એટલે કાર્ડ તમે બદલ્યો. કાર્ડ બદલ્યો એટલે બીજા વાક્યમાં વર ક્લોઝ છે એનો આર ક્લોઝ થશે, વોઝ અવેક છે એનું ઇઝ અવેક થશે, ફેલ્ટ છે તો એનું ફીલ્સ થશે, અને ઓપન છે તો એનું ઓપન્સ થશે. આ રીતે જવાબ લખાશે. અરુણિમા સિન્હા હેઝ સ્ટાર્ટેડ ડોઝિંગ, હર આઈઝ આર ક્લોઝડ બટ હર માઇન્ડ ઇઝ અવેક. When he feels a hand tugging at her gold chain, she opens her eyes. અરુણિમા સિન્હા ચેપ્ટરની અંદરને આ બેઠી લાઈન આપેલી છે જ્યારે એનું ચેઇન સ્નેચિંગ થાય છે તે સમયની વાત. તો અહીંયા આપણે કાર્ડ બદલી નાખ્યો. ત્યાર પછી 16 નંબરની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈ લઈએ. તો કે બંટી અને આખો જે આ પેરેગ્રાફ છે અહીંયા આન્સર તમારી સમક્ષ આપેલો જ છે. બંટીઝ મધર એક્સલેમ, પહેલાં એની મમ્મી બોલે છે એટલા માટે બંટીઝ મધર એક્સલેમ વિથ ડિસલાઇક ટુ હિમ ધેટ his clothes were very dirty and asked him if he was playing with his friends. ફૂલ સ્ટોપ. આ પહેલું વાક્યનું અહીંયા ઇનડાયરેક્ટ થઈ ગયું. હવે બીજા વાક્યમાં નો આઈ વોઝ રાઇડિંગ માય બાઇસિકલવાળી જે લાઈન છે એનું ઇનડાયરેક્ટ કરીએ તો બંટી રિપ્લાઇડ હર ઇન નેગેટિવલી. નો આપેલું છે એટલે ઇન નેગેટિવ અથવા નેગેટિવલી એન્ડ અડેડ ધેટ હી વોઝ રાઇડિંગ હિઝ બાઇસિકલ એન્ડ હી હેડ ફોલેન ઇન અ પીટ. ખાડામાં. પીટ એટલે ખાડો. ફૂલ સ્ટોપ. થર્ડ લાઇનમાં જોઈએ. ઓહવાળી જે લાઈન છે, ઓહ એટલે એક્સક્લેમેશન કહેવાય. એટલે હિઝ મધર એક્સક્લેમ એન્ડ અગેન આસ્ક હિમ. હિઝ મધર એક્સક્લેમ એન્ડ અગેન આસ્ક હિમ ઇફ હી હેડ ગોટન ઇન્જર્ડ. Bunty again replied her in negatively. His mother told him that it was okay and advised him to take a bath then. આ રીતે અહીંયા આખો જવાબ બાળકો લખવાનો છે. નાવ 17 નંબરની અંદર પણ જે ઇન્ફોર્મેશન આપેલી છે એ ઇન્ફોર્મેશન આપણે જોઈ લઈએ. તો અહીંયા ઇન્ફોર્મેશનમાં ધી ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ 11th sports meet of Anshul English Medium School, Anand. It was held on, તારીખ લખેલી છે, it was held on 5th January 2018. The houses were given names on colors like red, blue, green and yellow. There were 4 items. They were races, discus, javelin throw, high and long jump and tug of war. After performing in all the items, the house which got the highest total score was yellow. They got 275 scores. The lowest total was red and blue, that was 210. In races,
યેલો ગોટ ધી હાઈએસ્ટ સ્કોર. સ્પોર્ટ્સની અંદરની અલગ અલગ અહીંયા જે બધી ગેમ્સ છે એ ગેમ્સના સ્કોર આપેલા છે કે કયા હાઉસના કેટલા પોઈન્ટ્સ થયા છે. ઇન ડિસ્કસ એન્ડ જેવલિન થ્રો રેડ ગોટ ધી હાઈએસ્ટ સ્કોર. ઇન હાઈ એન્ડ લોંગ જમ્પ યેલો ગોટ ધી હાઈએસ્ટ સ્કોર. એન્ડ ઇન ધી લાસ્ટ ટગ ઓફ વોર, દોરડા ખેંચ, રસ્સી ખેંચ, ઇન ટગ ઓફ વોર ગ્રીન ગોટ ધી હાઈએસ્ટ સ્કોર. તો આ રીતે તમારી ઇન્ફોર્મેશન જે આપેલી હોય એ ઇન્ફોર્મેશનને તમારે એક્સપ્લેન કરવાની છે, અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી અહીંયા સ્પીચ રાઇટિંગ છે બાળકો. સ્પીચ રાઇટિંગની PDF હું સાથે મોકલાવું છું. અને સ્પીચ રાઇટિંગમાં પહેલો પેરેગ્રાફ સેલ્યુટેશનનો રહેશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હેલો, હાઉ આર યુ એન્ડ ગુડ મોર્નિંગ. આ રીતે વાક્ય તમારે અહીંયા પેરેગ્રાફ શરૂ કરવાનું. જો સ્કૂલમાં હોય તો રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર, ઓલ એજ્યુકેટેડ ટીચર્સ, participants, students and all my friends. Hello, good morning. I am so very much lucky to have this opportunity to speak on this subject on this occasion. આ રીતે તમારે અહીંયા પહેલાં 1-2 પેરેગ્રાફમાં ફોર્માલિટી સેલ્યુટેશન કરવાનું રહેશે. અને પછી જે સબ્જેક્ટ આપેલો હોય એ સબ્જેક્ટ પર સ્પીચ આપવાની છે. અને સબ્જેક્ટ તમારે ટેક્સ્ટ બેઝ બધા એસે પણ તૈયાર કરવાના છે. પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વિમેન નામનો એસે તમને પ્રોવાઈડ કરેલો જ છે. એ એસે પરથી તમારે આ ટોપિક પર બોલવાનું છે અને એ બોલીને તમારે અહીંયા લખવાનું છે. નાવ સેક્શન ડી ઓન નેક્સ્ટ પેજ. અહીંયા તમારી પાસે એસે આપેલો છે હેલન કેલરનો. અને એ એસે તમારે કમ્પ્લીટ કર્યા પછી પેરેગ્રાફ લખ્યા પછી બીજો આ પણ ઓપ્શન છે પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ યોર પર્સનાલિટી. તમે દરેક ટેક્સ્ટબુકની અંદર 3 પોઈન્ટ આવે. કોમ્પ્રિહેન્શન, ચેપ્ટર પતી ગયા પછી કોમ્પ્રિહેન્શન, ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન અને ત્યાર પછી રાઇટિંગ સેક્શન. તો લેંગ્વેજ ફંક્શન બધા જ ચેપ્ટરના તમારે કરવાના છે. 1 થી 10 યુનિટના તમારે ટેક્સ્ટબુકની પાછળ જે આપેલું છે કોમ્પ્રિહેન્શન ખાલી 1 થી 6 ના જ કરવાના. પણ ત્યાર પછીના જે પોઈન્ટ્સ છે લેંગ્વેજ ફંક્શન અને રાઇટિંગ, આ બંને બધા જ ચેપ્ટર્સના કરવાના છે. એસે બધા જ ચેપ્ટર્સના તૈયાર તમારે કરવાના રહેશે. તો અહીંયા તમારું હેલન કેલર નામનું જે એસે છે એ લખી દીધા પછી પોઝિટિવ આસ્પેક્ટ ઓફ યોર પર્સનાલિટી. તો એ અહીંયા એસે પણ તમારી પાસે ડાયજેસ્ટમાં આપેલો જ છે, મટીરિયલમાં પણ પ્રોવાઈડ કરેલો છે. અત્યારે જ એસે મોડે કરી દો અને લખી નાખો. પછી તમને મોડે કરવાનો સમય નહીં મળશે. આજે સમય હોય કે ન હોય, કોઈ પણ રીતે 10 મિનિટ પણ કાઢો પ્લીઝ. કારણ કે આગલે દિવસે ઇંગ્લિશના પેપરને આગલે દિવસે તમને 10 મિનિટ પણ મળશે તો એ બહુ જ સારી લાગશે. ત્યારે એમ થશે કે આ એસે કાશ મેં જો વાંચેલો હોતે તો હું એને લખી શકતે. માત્ર 12 જ એસે તમારે કરવાના છે. એમાંના આ 2 એસે છે હેલન કેલર અને પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ યોર પર્સનાલિટી. હેલન કેલર વિશે તમે શોર્ટ નોટમાં પણ લખી શકો છો. 10th સ્ટાન્ડર્ડમાં પણ આખું ચેપ્ટર તમે આઈ લવ યુ ટીચરનું મિસ એની સુલિવાન સાથેનું કરેલું છે, એ પણ તમને અહીંયા કામ આવશે. હવે 20 નંબરની અંદર ઈમેલ આપેલો છે અને ઈમેલના ઓરમાં રિપોર્ટ છે. બાળકો આપણે ઈમેલના માર્ક્સ 5માંથી 5 મળે જ છે એટલે આપણે એ જ લખીશું. પણ જો કદાચ આપણને ઈમેલ નહીં આવડે, ઈમેલની સૂચનામાં કંઈ તકલીફ પડે તો આપણી પાસે સ્ટેન્ડ બાય પર પ્લાન બીમાં રિપોર્ટ રાઇટિંગ છે, જેની અંદર ટાઇટલ લખવું ફરજિયાત છે. ટાઇટલનો અહીંયા માર્ક તમને મળશે. એટલે એ ટાઇટલ લખવાનું, ત્યાર પછી પ્લેસ અને ડેટ લખવાની છે. અને એ લખી દીધા પછી રિપોર્ટ રાઇટિંગમાં આખો ભૂતકાળની અંદર પેરેગ્રાફ તમારે લખવાનો રહેશે. ઈમેલની વાત કરીએ તો ઈમેલ રાઇટિંગની સૂચનામાંથી આપણે જોઈ લઈએ. મિસ્ટર પ્રકાશ રાઇટ્સ. તો મિસ્ટર પ્રકાશ લખે છે તો ફ્રોમની અંદર એનું ઈમેલ આઈડી આવશે, હોય કે ન હોય. તો એ ઈમેલ આઈડી પહેલાં ફ્રોમ જ લખાય. ભલે અહીંયા તમને 2 પહેલાં આપેલું છે પણ આપણે પહેલાં ફ્રોમ લખશું. ફ્રોમ. હવે પ્રકાશ લખે છે તો પ્રકાશનું ઈમેલ આઈડી બનાવી દેવાનું કે from prakash@gmail.com. કંઈ પણ તમે એનું ઈમેલ આઈડી બનાવી શકો છો. અહીંયા આપેલું નથી. હા, આપેલું છે prakash1969@kmail.com આપેલું છે, તો એ લખી જ દેવાનું છે ફ્રોમની અંદર. 2ની અંદર ઈમેલનું એડ્રેસ કયું છે? daksha.2016@gmail.com. તો એ બંને એડ્રેસ લખી દીધા પછી તમારે સબ્જેક્ટ લખવાનો છે. સબ્જેક્ટમાં શું છે? ગાઈડિંગ હર હાઉ ટુ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ ઇન ધી સિટી. આવું લખેલું છે તો આપણે એવું લખવાનું ગાઈડિંગ અબાઉટ ધી ટ્રાફિક રૂલ્સ. એ સબ્જેક્ટમાં આવશે ગાઈડિંગ અબાઉટ ધી ટ્રાફિક રૂલ્સ. તો એ તમારે લખવાનું છે ફ્રોમ અને ટુમાં. ફ્રોમ અને ટુની અંદર જે ઈમેલ આપેલું છે એ સ્મોલ લેટર્સની અંદર જ આવશે. ત્યાર પછી તમારે સબ્જેક્ટ લખી દીધા પછી ડેટ લખવાનું છે. CC અને BCC તો લખવાનું જ નથી. ડેટ
જે દિવસે તમે ઈમેલ લખવા બેસો છો એની તમારે ડેટ લખવાની છે અને ડિયર દક્ષા એમ કરીને તમારે લખવાનું શરૂ કરવાનું છે. પહેલો પેરેગ્રાફ તો એમ જ જવા દેવાનો, હાઉ ડુ યુ ડુ, હોપ યુ આર સ્ટીલ એન્જોઈંગ એન્ડ યુ આર વેરી ફાઇન. I know you are very busy nowadays, but it was great to hear from you that you are very fine. અને પછી તમારે એને ટ્રાફિક રૂલ્સનું ગાઈડ કરવાનું છે કે મને ખબર છે કે તું આઈ નો વેરી વેલ દેટ યુ હેવ પરચેઝ યોર ન્યૂ બાઇક એન્ડ ઇટ્સ અ ગુડ ન્યૂઝ ફોર me and you, but you should take care about the traffic rules. You observe traffic rules daily because you are a perfect driver, but traffic rules help you and others while operating a vehicle on the road. I hope you know the rules and that you apply them to your own driving every day. હવે બધું જે એના રૂલ્સ છે તમારે અહીંયા બતાવી શકો કે આઈ વિશ યુ ઓલવેઝ ઓબે સ્પીડ લિમિટ્સ, traffic signs and signals. The most important rule is this 2-second rule. બરાબર ને, 2 seconds you have to stop on the road. It means that you should stay at least 2 seconds behind the vehicle in front and allow more distance at night or in bad weather, in foggy weather. Another thing you do is to signal your intentions. If you are going to turn or want to change lanes, switch on your turning signal in plenty of time. If you plan to stop, tap your brakes a few times to slow down so that the driver behind you can see your brake lights and then he will understand that you are slowing down and may stop. If somebody is right behind you, stick your arm out the window, extending downward, and wave your hand backward to show your intent to stop. So wish you all the best and have a safe driving. With love, Prakash. વિથ રિગાર્ડ્સ પ્રકાશ. આ રીતે તમે ઈમેલ આખો કમ્પ્લીટ અહીંયા કરી શકો છો. અને રિપોર્ટ રાઇટિંગ જો લખવો હોય તો રિપોર્ટ રાઇટિંગનો પણ તમારે ટાઇટલ આપવાનો, સેલિબ્રેશન ઓફ ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. લેફ્ટ સાઈડ તમારે ડેટ લખવાની છે, જે દિવસે તમે રિપોર્ટ લખો છો તે ડેટ, અને તમારું પ્લેસ લખવાનું છે. બરાબર. હવે અહીંયા એન્વાયરમેન્ટ ડે પર છે તો એ તો 5th જૂન ફિક્સ જ હોય. બરાબર. 5th જૂન હોય તો તમારે અહીંયા 7th જૂન લખી શકો, પણ યર તમારે અત્યારનું જ લખવાનું છે. આ રીતે આપણું આખું જ પેપર અહીંયા કમ્પ્લીટ થાય છે. આની સાથે હું બીજા પણ એક પેપરની તમને PDF સાથે મોકલાવી દઉં છું. એ લગભગ પેપર આપણું જુલાઈ 2018નું હશે. બરાબર. પહેલું તમને માર્ચ 2020નું આપ્યું, ત્યાર પછી માર્ચ 2019નું આજે ગયું. હવે જુલાઈ 2018નું પેપર પણ આપણે 1-2 દિવસમાં હું તમને અપલોડ કરી દઈશ. બરાબર છે બાળકો. તમારે આ પેપરની પ્રિન્ટ કરાવતા રહેજો, લખતા રહેજો, અને ખૂબ જ સારી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓલ ધી બેસ્ટ ફોર યોર ફ્યુચર.